જાણીએ છીએ કે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના રાજકોટમાં બની છે, પણ દુઃખદ ઘટના રાજકોટમાં બની છે એટલી જ વાત નથી. ગુજરાતમાં વારંવાર ક્યારેક રાજકોટમાં, ક્યારેક અમદાવાદમાં, ક્યારેક સુરતમાં, ક્યારેક ભાવનગરમાં, ક્યારેક ક્યાંક સતત આવી ઘટનાઓ બનતી રહે છે. અને મહિનો દોઢ બે મહિના પછી સરકાર, ભાજપના લોકો અને ભાજપ સાથે મળેલા માણસો જનતાને આ દુર્ઘટનાઓ ભૂલાવી દેવા માટેનું ષડયંત્ર કરે છે. આમ આદમી પાર્ટી આજે એક અભ્યાસ કરીને, રિસર્ચ કરીને કેટલીક વાતો સામે લાવવા માંગે છે. ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે, અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઊંધી વળી જાય છે, મોરબીમાં બ્રિજ તૂટી જાય છે, રાજકોટમાં આગ લાગી જાય છે, સુરતની અંદર આગ લાગી જાય છે. આ તમામ ઘટનાઓ, યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે, આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે. ગુજરાતમાં જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે, ગુજરાતની જનતાને છેતરવા માટે, પોતાના મળતિયાઓ, અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવી લેવા માટે સીટ નામનું ષડયંત્ર ભાજપ સરકાર કરી રહી છે. આજે અમે બે ત્રણ વસ્તુ બાબતે જાહેર કરવાના છે કે છેલ્લા કેટલાય સમયમાં જે કાંઈ ઘટનાઓ બની, જેમ કે બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની, ત્યાર પછી સીટની રચના થઈ ગઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. મોરબીની અંદર દુર્ઘટના બની, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આપણને યાદ હશે કે દક્ષિણ ગુજરાતમાં રેલવેમાં ચાલુ ટ્રેન ગુજરાત ક્વીનમાં એક દીકરીનો બળાત્કાર થયો ને ચાલુ ટ્રેને ફેંકીને એની હત્યા કરી દેવામાં આવી. સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. વડોદરા હરણીમાં બોટકાંડ બન્યો, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ભરૂચની અંદર ભાજપ સર્જિત પૂર આવ્યું, હજારો કરોડો લોકોની પ્રોપર્ટીને નુકસાન ગયું, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ખેડાની અંદર ભાજપના નેતાઓ સિરપના નામે ઝેરી દારૂ વેચતા પકડાયા, લાખો લોકો લઠ્ઠાકાંડની અંદર ભોગ બને એવા પ્રકારની ઘટના ખેડામાં બની, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પંચમહાલ ગોધરામાં નીટની પરીક્ષામાં, NEETની પરીક્ષામાં ભાજપના નેતાઓ પેપર ફોડતા પકડાયા, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને હવે છોડવામાં નહીં આવે. વડોદરાની અંદર આપણે જોયું ચકચારી સામૂહિક દુષ્કર્મ થયું આપણે ગુજરાતની દીકરી ઉપર નવરાત્રી દરમિયાન, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો પકડાયો અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કીધું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, સીટની રચના કરવામાં આવી આ ગાંજા પ્રકરણની અંદર. ત્યાર પછી ગુજરાતભરમાં થઈ રહેલી સરકારી અનાજની અંદર ચોરીની બાબતે સીટની રચના કરવામાં આવી, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ભાવનગરની અંદર અમારા નેતા યુવરાજસિંહે જે ડમી વિદ્યાર્થી કાંડ આખો પકડેલો, કેટલાય છોકરાઓને ડમી વિદ્યાર્થી તરીકે બેસાડીને સરકારી નોકરીમાં લગાડ્યા, એ ડમી કાંડની અંદર સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યાર પછી અહીંયા અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલે 9 લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યા, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટું મગફળી ચોરી કાંડ થયું, ભાજપના નેતાઓના નામ આવ્યા, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યારબાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના એક ખેડૂત ભાયાભાઈ આહિર ચોર લૂંટારાઓ કે પેલા છેતરપિંડી બાજુના ત્રાસથી આત્મહત્યા કરી ગઈ, એમની 2 દીકરીને રડતી આંખોનો વિડીયો આખા ગુજરાતે જોયો, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યાર પછી પાટીદાર આંદોલનની હિંસા ઉપર પણ સીટની રચના થઈ, પંચની રચના થઈ, આખા ગુજરાતની અંદર ભાજપના મળતિયાઓએ પટેલોના ઘરમાં જઈ તોડફોડ કરી, બહેનો દીકરીઓને ગાળો આપી, સીટની રચના થઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યારબાદ ઉનાની અંદર દલિતોને મારવામાં આવ્યો અને આખી દુનિયાએ એની નોંધ લીધી, સીટની રચના. એક તો જે રીતે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જે 26 સીટ લડ્યું છે, ખૂબ મજબૂતાઈથી લડ્યું છે, એક થઈને લડ્યું છે. મેં 8 મહિના પહેલાં એક નિવેદન કરેલું કે અમારા માટે લોકતંત્ર બચાવવું, લોકશાહી બચાવવું એકમાત્ર લક્ષ્ય છે, એટલે પાર્ટીથી ઉપર દેશ. અને એટલા માટે ઇન્ડિયા ગઠબંધન 26 અહીંયા પણ લડ્યું છે. આપે જોયું હશે ઘણા લોકો ભાજપવાળા ફૂટ પાડવાની કોશિશ કરી હતી, સરકારો તોડી,
ઈડીના ધમકીઓથી ઘણાને તોડવાના કોશિશ કરી, પરંતુ અરવિંદ કેજરીવાલજી હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે કાં તો જેલ કાં તો ઇન્ડિયા ગઠબંધનમાંથી નાતો તોડી દો, અને ત્યારે એ વ્યક્તિ જે બીજા લોકોએ પલટી બાજુએ પલટી મારી, બીજા લોકોએ સરકારો તોડીને મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું, ત્યારે અરવિંદ કેજરીવાલજી આ દેશના લોકો માટે, દેશ હિત માટે એક થઈને એમણે ઇન્ડિયા ગઠબંધનની સાથે અમે છેક સુધી નાતો સૌહાર્દ ભર્યો અમે નિભાવ્યો છે. બધા લોકો એવું કહેતા હતા કે ચાલશે નહીં, આમ નહીં થાય, અને આનંદના સમાચાર તમને આપી રહ્યા છે કે જે રીતે અત્યારે પ્રાઇમરી જે રિપોર્ટ આવી રહ્યો છે પ્રમાણે 4 તારીખે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતમાં પણ અમે આમ આદમી પાર્ટી ભાવનગર અને ભરૂચ સીટ તો જીતે જ છે, સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની બીજી સીટો પણ અમે જીતી રહ્યા છીએ, જે પરિણામ 2004 કે 2009 જેવું હશે. રહી વાત પ્રધાનમંત્રીની વાત, તો 4 તારીખે પરિણામ આવ્યા બાદ, કારણ કે આવતીકાલે જ ઇન્ડિયા ગઠબંધનની મીટિંગ પણ થવા જઈ રહી છે. એ મીટિંગમાં જે ચૂંટણીઓમાં જે એક શપ થઈને તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓ, નેતાઓ, નહીં તો નેતાઓ એક થાય તો કાર્યકર્તાઓ એક ન થાય, જ્યારે દેશ બચાવવા માટે એક માનસિકતા રાખી હતી. તમે વિચાર કરો, બધી પાર્ટીઓના લોકોએ એક નાના કાર્યકર્તા, હું એમના લાખ અભિનંદન આપું છું કે એક થઈને દેશ બચાવવા માટે નીકળ્યા. અને આવતીકાલે જ્યારે મીટિંગ થવા જઈ રહી છે, ત્યારે અમારે 4 તારીખ પછીની જે મીટિંગ હશે એમાં 2 દિવસમાં પ્રધાનમંત્રીનું નામ નક્કી કરી દેવામાં આવશે, અને આગામી જે પણ દેશ બચાવવા માટે, દેશ લૂંટવા માટે જે લોકોએ ખેલ કર્યા છે એ તમામને પહેલા પગથિયે એમને પરચો દેખાડીને આ દેશમાં જે લૂંટ ચલાવી છે એને બચાવી લેવામાં આવશે. ઈશ્વરભાઈ, તમે જે રીતે ભરૂચ અને ભાવનગર સીટ માટે કીધું અને ઇન્ડી ગઠબંધન માટે કીધું કે ગુજરાતમાં જીતશે, તો શું તમે વિજય ઉત્સવ મનાવશો? પહેલા તો ઇન્ડી ગઠબંધન નથી, ઇન્ડિયા ગઠબંધન છે. આ ભાજપ વાળા જો એનડીએ, તમે એનડીએ લખો તો એનડી ગઠબંધન થાય, સ્વાભાવિક છે કે એનડી ગઠબંધન. તો એ એનડી ગઠબંધન અંગે એ જે કરે છે, પણ સવાલ એ છે કે રાજકોટમાં તમે જુઓ, રાજકોટ આટલી બધી મોટી દુર્ઘટના બની, ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલજી ક્યાં છે? રાજકોટમાં તમે મીટિંગો, મોહલે ક્લિનિકે મીટિંગો કરવા જતા હતા ભાઈ શ્રી રૂપાલાજી, 4 દિવસ 5 દિવસ પછી આવે છે. તમે જુઓ, મત મેળવવા માટે CR પાટીલજી, હું સન્માનીય કહીશ, સન્માનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી 156 સીટ